બાજુ ભારતીજી ના કૈલાસ પાછી થયેલા છે. એમના આ મરણ પ્રસંગમાં આજે આપણે વણસોડનું મંડળ, નરાસર ગામના ભાઈઓ બહેનો ભાવિકો બધા એમના કુટુંબીજનો સર્વ ભેગા મળી અને આપણે 12 દિવસ સુધી આપણા ધર્મના નિયમ મુજબ, સનાતન ધર્મના નિયમ મુજબ 12 દિવસ સુધી ભગવાનનું નામ લેવાનું, રામધૂન બોલાવવાની, ભગવાનનું ભજન કરવાનું, જેથી કહેવાય છે કે જીવાત્માને શાંતિ મળે. આપણા પુરાણમાં એવું લખેલું છે, ગરુડ પુરાણ, વિષ્ણુ ભગવાન અને ગરુડજી બંનેનો સંવાદ ચાલતો હતો. વિષ્ણુ ભગવાન અને ગરુડજી એમનો આ સંવાદ ચાલતો હતો. એ વખત આ ચર્ચા થાય હતી વિષ્ણુ ભગવાન વચ્ચે, ગરુડજી વચ્ચે, કે માણસનું મૃત્યુ થાય એના પછી એના જીવાત્માની શું ગતિ થાય છે. આપણા પછી કિલોમીટર થયા. કાલ મંદિર બધા ભારતીય તો આવી જાવ તરત. વિષ્ણુ ભગવાન અને ગરુડજી વચ્ચે સંવાદ ચાલતો હતો. એ વખત ગરુડજી પૂછ્યું, હે ભગવાન, માણસનો જયારે દેહોની જીવાત્મા છૂટે એની જીવાત્માની શું ગતિ થાય? એ વખત ભગવાને કીધું કે હે ગરુડજી, એ જીવાત્મા 13 દિવસ સુધી ઘરની બહાર થાક ઉપર બેસે છે. બાજુ બાજુનો જીવાત્મા ઘરની બહાર થાક ઉપર હાલ બેઠેલો છે. સૂક્ષ્મ જીવાત્મા આ પણ જોઈ શકતા નથી, પણ એ જીવાત્મા હાલ શું પ્રવૃત્તિ ચાલી રહી છે ને એ જીવાત્માને ખબર પડતી હોય છે. આવું ગરુડ પુરાણ બોલે છે, હું નથી કહેતો. એટલે 12 દિવસ સુધી એની પાછળ ભજન કીર્તન થાય, ભગવાનનું નામ લેવાય, રામધૂન બોલાય. અને દિવસે તમે પુણ્યદાન કરો. કહેવાય છે કે એમની ઉંમર પ્રમાણે એમને જે પુણ્યદાન કર્યું હોય, જે કાર્યો કર્યા હોય એ તો એમને મળે જ. પણ એના પછી પણ હાલ તમે કુટુંબના માણસો જે પુણ્યદાન કરો, રામધૂન બોલાવો, ભગવાનનું નામ લેવડાવો, ભજન કીર્તન થાય, તો એ જીવાત્મા આનંદમાં આવી 12મા દિવસે ઘરને આશીર્વાદ આપે કે ભલે મારી દેહથી હાજરી નથી, હું સૂક્ષ્મ જીવાત્મા તરીકે બેઠો છું, મારું કુટુંબ મારી ઘેર હાજરીમાં પણ મને યાદ કરે છે, એટલે એ જીવાત્માને ખૂબ આનંદમાં આવે. એટલે એ પ્રસંગમાં અમારું વણસોડનું જ્ઞાન મંડળ, જ્ઞાન યજ્ઞનું મંડળ, જો કે અમે એક જ ગાડી કરીને આવ્યા છો, તો જો ભરવાની હતો 3-4 ગાડીઓ થવાની હતી. અમારે બહેનો ભાઈઓ અમે દર સોમવાર અને દર 11 વણસોડ ગામમાં અમે જ્ઞાન યજ્ઞ ચલાવીએ છીએ. એમાં અમારું મંડળ બધું ભેગા થઈ 8:30 થી 10:30 સુધી અમે જ્ઞાન યજ્ઞ ચલાવી ભગવાનનું નામ લઈએ, ભજન કીર્તન કરીએ, સત્સંગ કરીએ અને પછી બધા છૂટા કરીએ છીએ. એ અમારું જ્ઞાન મંડળ, જ્ઞાન યજ્ઞનું મંડળ પણ આજે અત્રે ઉપસ્થિત રહી અને માધુબાપના જીવાત્માને શ્રદ્ધાંજલિ રૂપે અત્રે આવ્યા છીએ. અને અમારથી જે થાય એ ભગવાન પ્રાર્થના કરી અને આજના પ્રોગ્રામને આપણે બધા ચલાવીએ. ગરબા ભારતીને કહીએ કે રામધૂન બોલાય જમ કરો.